ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હર્ષ સંઘવીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે તેમને જેલમાં નાખ્યા તે કારણસર હર્ષ સંઘવી છે તેમને સરકારમાં સુપર સીએમ બનાવવામાં આવ્યા છે અને મહત્વનું ગૃહ વિભાગનું ખાતું પણ આપવામાં આવ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મોટો આરોપ કર્યો છે અને ધડાકો પણ કર્યો છે અને તેમણે કહ્યું છે કે હર્ષ સંઘવી છે, હર્ષ સંઘવીને સુપર સીએમ બનાવવામાં આવ્યા છે અને તેનું કારણ છે કે ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા, રાજુ કરપડાને જેલમાં પૂરવામાં આવ્યા, બોટાદના ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યું અને એટલે એમને પ્રમોશન આપવામાં આવ્યું છે અને હર્ષ સંઘવી અત્યારના સુપર સીએમ છે અને તેમના આ નિવેદને ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમી લાવી દીધી છે. સૌથી પહેલા તેમના જે પ્રકારના આરોપ છે તે આપ સાંભળો. તમે જોયું હશે કે બોટાદના ખેડૂતોએ જે કડદા પ્રથા ચાલે છે એના વિરોધમાં આંદોલન કર્યું. શાંતિપ્રિય આંદોલન ચાલતું હતું. રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશભાઈ મેર, પિયુષભાઈ પરમાર બધા લોકો આગેવાની લીધી. તો પોલીસે પરવાનગી નથી લીધી, એના નામે ખૂબ લાઠીચાર્જ કર્યો, કેસ કર્યો, બધાને જેલમાં નાખી દીધા. તો એમણે કડદા પ્રથાના લોકોને જેલમાં નાખવાની જગ્યાએ, જે કડદો કરે છે એને જેલમાં નાખવાની જગ્યાએ જગતના તાતને જેલમાં નાખી દીધા. એટલે જે આ ભાજપની નીતિ છે એની સામેનો અમારો વિરોધ છે. આજે અમારી આ મહાપંચાયત છે. આવનારા દિવસોમાં ગુજરાતના તમામ ગામડાઓમાં પણ જઈશું અને ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં મહાપંચાયત અમે કરીશું. અમારી માંગણી છે કડદા પ્રથા રદ થાય, જે લોકો કટકી કરે છે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને ખેડૂતને આ માવઠા મોસમમાં જે નુકસાન થયું છે એનું યોગ્ય વળતર મળે અને જે એપીએમસીઓ બંધ હાલતમાં છે એને ચાલુ કરવામાં આવે. સાથે સાથે 12 કલાક દિવસે વીજળી મળે. એ પ્રકારની અમે આજે મહાપંચાયતમાં માંગ ખેડૂતો વતી બધા સાથે મૂકવાના છે. સરકાર, તંત્ર, કલેક્ટર, એપીએમસી બધું જ એમની પાસે છે. એમણે તો મેં તો કેમ છું, એમણે કડદા પ્રથા નાબૂદ કરવા માટેના એક્શન લઈ લેવું જોઈએ. ખેડૂતોને એમણે આ વળતર આપી દેવું જોઈએ કે ભાઈ ચાલો વળતર નુકસાન થયું છે તો પંજાબ સરકારની જેમ 50,000 એમણે હેક્ટરે વળતર આપી દેવું જોઈએ. ઘરને નુકસાન થયું છે તો પંજાબ સરકારની જેમ 1,20,000 આપી દેવા જોઈએ. કોઈને જાનમાલને નુકસાન થયું છે, ગાય કે ભેંસ મળી છે તો પંજાબ સરકારે હમણાં 40,000 રૂપિયા આપી, એમણે આપી દેવું જોઈએ. ગુજરાતમાં આટલું બધું વિદ્યુત ઉત્પન્ન થાય છે, પંજાબ સરકાર આજે 12 કલાક દિવસે મફત વીજળી આપે છે ખેડૂતોને, ગુજરાતમાં પણ આપી દેવી જોઈએ. કેમ ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સાથે નથી? માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે. ક્યારેક તમે ઉદ્યોગપતિઓ પર લાઠીચાર્જ કરતા જોયા છે? બસ ખેડૂત પર લાઠીચાર્જ કરવો છે, જગતના તાત પર. એ સ્પષ્ટ દેખાઈ આવે. એ તમે જોયું હશે કે કઈ દિશામાં કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. એનાથી બોખલાઈ ગઈ છે. આજે આમ આદમી પાર્ટીની જે કામ કરવાની રીત છે એનાથી ભારતીય જનતા પાર્ટીને આખું મંત્રીમંડળ બદલવું પડ્યું છે. મંત્રીમંડળ કેમ બદલવું પડ્યું ભાઈ? 30 વર્ષથી તો તમારું શાસન છે. મુખ્યમંત્રીને આજે ડમી મુખ્યમંત્રી બનાવી દીધા અને હર્ષ સંઘવીને સુપર સીએમ બનાવી દીધા. કેમ ભાઈ? આમ આદમી પાર્ટીની તાકાત છે. કેમ કે હર્ષ સંઘવીએ ખેડૂતો પર લાઠીચાર્જ કર્યા, રાજુ કરપડાને જેલમાં નાખ્યા, ચૈતર વસાવાને જેલમાં નાખ્યા, એટલે એમને પ્રમોશન થઈ ગયું. પણ આવનારા દિવસોમાં અમે બધી લડત, એમને ગૃહમંત્રી એટલે એમને સુપર સીએમ બનાવી દીધા અને સીએમ ને ડમી સીએમ બનાવી દીધા. આમ ધારાસભ્ય ચૈતર વસાવાના આ નિવેદને ખળભળાટ બચાવ્યો છે અને તેમણે હર્ષ સંઘવીને સુપર સીએમ પણ ગણાવ્યા છે અને તેમના પાસે મહત્વનું ગૃહ વિભાગનું ખાતું આવ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું છે. અને આ ધારાસભ્ય ચૈતર વસાવાના આ નિવેદનથી અત્યારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.